સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા કલેક્ટર કચેરી ખાતે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરાઈ। ગુજરાત રાજ્યમાં આવનારા દિવસોમાં ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે, ત્યારે તાજેતરમાં રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે બાળકોના આગ અકસ્માતમાં બળી જવાથી મૃત્યુનો આઘાતજનક બનાવ બન્યો છે, ત્યારે વિજેતા જાહેર થયા બાદ કોઈ પણ ઉમેદવાર પોતાના જીતની ખુશી સાદાઈથી મનાવે, જેમ કે ડીજે સિસ્ટમ પર પ્રતિબંધ મૂકવામાં આવે, સાથે ફટાકડા દારૂખાનું ફોડી ન શકે તે માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવે, કારણ કે કોઈ પણ નેતા અથવા પ્રતિષ્ઠિત નાગરિકનું મૃત્યુ થાય છે ત્યારે સભા મીટિંગ મોકૂફ રાખવામાં આવે છે। ત્યારે પોલીસ કમિશનર તેમજ જે જવાબદાર અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા માંગ કરવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે અગાઉ મોરબીના ઝૂલતા પુલનો બનાવ બન્યો છે, જેમાં 132 લોકોના મૃત્યુ નિપજ્યા હતા। સુરતની તક્ષશિલામાં 22 બાળકોના મોત નિપજ્યા હતા। વડોદરાના હરણી તળાવની ઘટનામાં 14 લોકોના મોત, કાંકરિયામાં ચકડોળ તૂટવાથી મૃત્યુ તથા બનાસકાંઠામાં બાળકોની હોસ્પિટલમાં આગના બનાવોની શાહી હજી સુધી સુકાઈ નથી। ત્યાં રાજકોટના બનાવમાં 29 જેટલા કુમળી વયના બાળકોની ચીચિયારીઓથી સમગ્ર દેશની પ્રજા દુઃખી છે અને આવા બનાવનું પુનરાવર્તન ન બને તે માટે જરૂરી પગલાં ભરી ગુનેગારોની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે, સાથે ઓટો રિક્ષા, છકડો, ટેક્સી, ટ્રક, એસટી બસ, સ્કૂલ બસ કે ખાનગી વાહનમાં બેસાડવાની મર્યાદાઓ જ્યાં જ્યાં કાયદાથી નક્કી થયેલ હોય ત્યાં તેની કડકપણે અમલવારી કરાવવા અને જ્યાં આવી મર્યાદા નક્કી થયેલ ન હોય ત્યાં કાયદો પસાર કરી મર્યાદા નક્કી કરવામાં આવે તે જરૂરી છે અને જ્યાં કાયદાથી નક્કી કરેલ મર્યાદાથી વધુ વજન કે લોકોને બેસાડવામાં આવે ત્યાં અથવા કોઈ શિક્ષક પ્રવાસમાં લઈ ગયેલ બાળકોને આવી કાનૂની જોગવાઈઓ કે મર્યાદા જાણ્યા વિના કોઈ પણ બાળક કે વિદ્યાર્થીઓને બસ, હોડી, ચકડોળ કે ઉડન ખટોલામાં બેસાડે અને અકસ્માત થાય તો આવા અકસ્માત કરનાર કે બેદરકારી દાખવનાર ડ્રાઈવર, વાહન માલિક કે એજન્સીના કોન્ટ્રાક્ટર હોય કે સરકારી વાહન હોય તે તમામને આવું ચેકિંગ કરનાર મામલતદાર, નાયબ કલેક્ટર, પોલીસ, આરટીઓ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર, મ્યુનિસિપલ કમિશનરને અકસ્માત થાય ત્યારે કસૂરવાર ગણી 10 લાખનો દંડ તથા 10 વર્ષની સજા તાત્કાલિક કરવામાં આવે તેવો કાયદો પસાર કરવામાં આવે અને આવા દોષિત લોકો સામે સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી આવા ગુનેગારો સામે તાત્કાલિક અને ડે ટુ ડે ટ્રાયલ ચલાવી કડકમાં કડક સજા થાય તેવા સજ્જડ પુરાવા કોર્ટમાં રજૂ કરી કસૂરવાર સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરાઈ છે। આ ઉપરાંત જ્યાં જ્યાં સેફટી જેકેટ પહેરાવવાની જરૂરિયાત હોય ત્યાં ત્યાં સેફટી જેકેટ પહેરાવવામાં આવે, તેમજ ઉડન ખટોલામાં, ચકડોળમાં એર જેકેટ પહેરાવવામાં આવે તે માટે પણ કાયદો બનાવવા માટે માંગ કરી હતી। સાથે રજૂઆત લાગુ પડતા વિભાગોમાં અને કચેરીઓમાં કરાવી કરેલ કાર્યવાહીનો લેખિત જવાબ નાગરિક અધિકાર પત્ર સાથે મોકલવામાં આવે તેવી રજૂઆત કરી હતી। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। ગુજરાત રાજ્યની અંદર અવારનવાર જે દુઃખદ ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે ખાસ કરીને આજે વડોદરા શહેરના કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા છે કે અવારનવાર જ્યારે આ રીતના જે બનાવો બનતા હોય તો એવા અધિકારીઓ, કર્મચારીઓ અથવા લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય, સાથે 10 લાખ રૂપિયાનો દંડ થાય અને 10 વર્ષની સજા થાય તે રીતના કાયદા બનાવવા જોઈએ તેવી અમારી માંગ સાથે રજૂઆત કરી છે। સાથે સાથે હાલમાં 4 તારીખે ચૂંટણીનું જે ઇલેક્શનનું જે રિઝલ્ટ આવવાનું છે, જે ઉમેદવારો હોય છે આ ઉમેદવારો ડીજેના તાલે નાચતા કૂદતા હોય છે, સાથે સાથે ફટાકડા ફોડીને જશ્ન મનાવતા હોય છે, ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દુઃખદ જે અવસાન થયા છે લોકોના, ત્યારે ખાસ કરીને અમારી માંગણી એક જ છે કે જે પણ 4 તારીખે ઉમેદવારનું રિઝલ્ટ આવે અને જે પણ ઉમેદવાર જીત મેળ હાંસલ કરે તેઓએ કોઈપણ જાતનું ડીજે રાખવું નહીં, સાથે સાથે ફટાકડા ફોડવા નહીં તેવા ગુજરાતના ગૃહમંત્રી સાહેબ, સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ, સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા પરિપત્ર જાહેર કરે તેવી અમારી ખાસ માંગણી અને લાગણી છે। તે માટે આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।